એની કરતા પોપૈયું મોટું છે. ભાઈ અમારા યુગરાજભાઈ નો 30 તારીખે બર્થડે છે ને, સ્પેશિયલ ગિફ્ટ લેવાની છે યુગભાઈ માટે, અને સ્પેશિયલ ગિફ્ટ કાકા લઈ દે છે ભત્રીજા. જય સોનલમાં જય મોગલમાં બધા ડાયરાન જાજાથી રામ રામ. કેમ છો બધા? મજામાં? મારા વાલીડાઓ આનંદમાં રહેવાનું. આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. મિત્રો કાયમની જેમ આજે ધાબડિયું વાતાવરણ છે. તો તમારે કેવો વરસાદ છે ભાઈ? 5 લીટર મોકલાવું મારા વાલા. અમારી હિન્દુબા છે ને હવારમાં કામે ચડી ગયા છે. પાણી ગરમ કરે છે મારી મમ્મી. વાહ હિન્દુબા વાહ. પેલા તો જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. વાહ વાહ. આ પાણી ગરમ કરું છું, તું એમ કર સોલર ફિટ કરાવી દે. હે સોલર ફિટ કરાવી દે. ક્યાં બોલ રહી હે મમ્મી? હે તો આ પાણીની સમસ્યા મટે. પાણીની સમસ્યા માટે હા, લાઈટ સોલાર માટે ફદિયા જોઈ ભાઈ. ફદિયા આપણી પાસે કઈ છે નહીં. એનું શું કરશું હિન્દુબા? કરાવી. કરાવશું કઈક આવે પછી. એમ થોડું હતું ને વાત. અને આ મમ્મીએ જો કાગળિયા બધા છે ને આ વધારાના કાગળિયા પપ્પાએ ભેગા કર્યા હતા. મમ્મી નાખે ચૂલામાં. અત્યારે ભાઈ ચૂલો જગાવવો ને એટલે થોડુંક અઘરું કહેવાય ચૂલા ઉપર પાણી ગરમ કરવું. એટલે જ ને આ ચૂલો નો પેટાવાય, કોઈ રીતે ગરમ પાણી ન થાય, ઓલું હીટર ને બધું વપરાય. હીટરમાં તો આ સોલાર હોય તો હીટર વપરાય. યુગભાઈ, આપણે ફિટ કરાવવું છે સોલાર તો હા કહી દે. એને મમ્મી શું ખબર પડે હજી બાળા રાજાને? એ યુગ, સોલાર ફિટ કરાવવું છે. એની કરતા આ પોપૈયું મોટું છે. દાંત કાઢે છે. માતાજીના દર્શન કરી લ્યો ભાઈ. હવે તો નવલા નોરતા બહુ નજીક છે. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં. ભાઈ અમારા કાનુડાને છે ને જો ગાડી ઉપર બેહાર્યો છે અને બેઠા બેઠા જો કારેલું ભાળી ગયો. જો અહીંયા કારેલું આવ્યું છે યુગભાઈ, બહુ મોટું છે. જો આ લઈ હાલો. આ લઈ લીધું આપણું દેશી કારેલું. લ્યો આ મોટું છે ને એટલે લેવાય, નાનું બાવું હોય તો ન લેવાય. હો હવે એનું શું કરવાનું? શાક કરવાનું. શું કરવાનું? નાનું ન લેવાય. મારે હજી નાવાનું બાકી છે. 11 વાગ્યા તોય તમારો ભાઈ નાયો નથી. બોલો તો હવે હું જાઉં છું નાઈ કરવા. હિન્દુબા આપણું પાણી થઈ ગયું પેલા તો? હા થઈ ગયું. કે તો દઈ દઉં. ના હું લઈ લઈશ. તમારે કષ્ટની કાંઈ જરૂર નથી. ડોલમાં નાખીને લઈ લે ને એટલે ગરમ ન લાગે. એમને તપેલું ન ઉપાડ. ઓકે. અને આ હું બે ટિફિન કોના માટે છે? ભાત લઈ જાવ છો? જમવાનું હતું ને એટલે ટિફિન આવ્યા હતા. ટિફિન દેવા જવા જોઈએ ને એટલે હું અને યુગ ટિફિન દઈ આવી. હા તો જાઓ તમે. જો આવે તો યુગભાઈ તારે જાવું છે બહાર ટિફિન દેવા? જાવું છે ભાઈ. પેલા હું નાઈ આવું, પછી પપ્પાનો સુવિચાર લેવાનો હજી બાકી છે તો એ પછી લઈ. પેલા હું નાઈ કરતો આવું. તો મિત્રો મસ્ત મજાનું સ્નાન ધ્યાન કરી નાખ્યું છે. ફ્રેશ થઈ ગયા છે અને હવે ભાઈની અપડેટ લઈ. ભાઈ બોલો બોલો. જય માતાજી. જય માતાજી. હાવ આર યુ ટુડે? બસ ફાઇન છે. એમનમ છે. તબિયત પાણી રેડી ને? સારું છે ને? રેડી. તો વાંધો નહીં. અહીંયા યુગભાઈ ના બપોરા હાલે છે. અમારા ગણપતિ સાપા ઉપર બેસી ગયા. શું કહો પપ્પા? એ બધાયથી મોર ગણપતિને જોવાની પછી કેમ ખાવાનું હોય? એમ ગણપતિ ભાઈ છે ને શાક હાથે ખાય છે, રોટલી. અને હમણાં મમ્મી મોળાઈટો છે કે શાક જ નકરું ખાય છે? પછી લુખું લોખું શાક ખાય છે. બોલો. દાળ ભાત હોત ખાય છે. જો દાળ ભાત ખાય જો જે માંગે ખાય છે ને. ભાઈ અમારા યુગરાજભાઈ નો 30 તારીખે બર્થડે છે ને એટલે કાકા કઈક કેવા માંગે છે ભાઈ યુગરાજભાઈ. હમણાં છે ને એટલું બધું અમે છે ને વિચારીએ છીએ કે કઈક લેવાનું છે યુગભાઈ હાટુ. સ્પેશિયલ ગિફ્ટ લેવાની છે યુગભાઈ માટે, અને સ્પેશિયલ ગિફ્ટ કાકા લઈ દે છે ભત્રીજાને. બરોબર ને ભાઈ? હા ભાઈ, આ સ્પેશિયલ ગિફ્ટ અને મારા તરફથી પહેલી જ વાર યુગરાજભાઈ ને આ ગિફ્ટ આપવામાં આવે છે. પણ હું આપવામાં આવે છે ભાઈ સસ્પેન્સ છે. ઈ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે બર્થડે. બરોબર છે ભાઈ. ત્યારે જયારે બર્થડે આવશે ને ત્યારે અમે વિડીયો મૂકશું. કઈક ગિફ્ટ લઈ દે કાકા. હું લઈ દે તો આપણને કઈ ખબર નથી પણ લઈ દે. હું કયો હિન્દુબા? પહેલેથી યુગનો જન્મ પછી કાકાએ કીધું હા. કે યુગ હાટું મારે કંઈક લેવું છે. ત્યારે હિન્દીમાં બ્લોગ બનાવતા ને ત્યારે કીધું હતું કે મારે લેવાનું છે. તો હવે એનો જન્મ દિવસ છે હા, એટલે 30 કાંઈ- તારીખે. હા એટલે જે એને લેવાનું ધાર્યું હોય એ એને લઈ. બરોબર છે ભાઈ. જે તાર લઈ દો લઈ દેજે પણ નાની લઈ જાય. આપણે કઈ મોટી ગિફ્ટ નથી લેવી. નાના બધાને યુગભાઈ ને ગમે એવી લેવાની હા છે. બસ બરોબર ને મમ્મી? નાની ગિફ્ટ હોય તો હાલે. યુગભાઈ ને ક્યાં ખબર પડે છે હું લેવું હોય. યુગભાઈ તમે ટોપી પહેરીને આવી ગયા છો. તમારા માટે ગિફ્ટ લઈ છે જ્યોતિ કાકા. લેવી છે તમારે ગિફ્ટ? હા પાડે છે. એના બાળા રાજા ને બીજી તો શું ખબર હોય. તો ફાઇનલી પડી ગયો છે રોંઢો. અને અહીંયા જો ચર્ચા હાલે છે કે હું ગિફ્ટ લેવાની છે એની. અને યુગરાજભાઈ અમારે છે ને નાઈ કરી લીધા છે. નાઈ કરી લીધો ને તું પપ્પા? આપનો સુવિચાર એક લેવાનો બાકી રહી ગયો છે. થોડીક વાર પછી વળી પાછો આપણે સુવિચાર લઈ લઈ.
તો અત્યારે છે ને ભાઈની અને પપ્પાની ચર્ચા હાલે છે કે યુગરાજભાઈ માટે ગિફ્ટ હું લેવી, એટલે હું લેવી ને એ હજી નક્કી નથી થયું. બર્થડે ઉજવવો કેવી રીતે ઉજવવો, હું કરવું ને એ તમને બ્લોગમાં જ ખબર પડી જાય. આજનો સુવિચાર કહી દો. સફળતા માટે કોઈ મંત્ર નથી, પરંતુ મહેનતનું જે એક ફળ છે. ખૂબ સરસ સુવિચાર કીધો. થેન્ક યુ પપ્પા, ખૂબ આભાર. સરસ સુવિચાર. તો ભાઈ યુગરાજ નો બોલો, બર્થડે પૂછ્યું. છે બરોબર, ખાલી તમારે ગિફ્ટ માં જ રોડવું છે કે પછી કઈ બીજું લેવું છે? બર્થડે જો ભાઈ, આજ તો શનિવાર છે, સેટરડે, બરોબર. એમ નથી કેતો, ઉજવવાનું કહું છું. આપણે ઉજવવાનું, એ બધું લેવા જવાનું, એટલે આપણે એ બધું કરવું જોઈએ ને એટલે- 2 દિવસ અગાઉ. બરોબર, એટલે ટૂંકમાં વેસ્ટર્ન સંસ્કૃતિ પ્રમાણે ઉજવવો કે નહીં એ હજી નક્કી નથી હો ભાઈ, કારણ કે વેસ્ટર્ન સંસ્કૃતિ છે ને મને પસંદ નથી, પણ બીજી ના, રીતે કઈક ઉજવવાનો થાય તો આપણે કઈક ઉજવશું. હા, એ બધું ઈ તામઝામ જે છે ને એવું આપણે નથી કરવાનું વેસ્ટર્ન સંસ્કૃતિમાં. હા, આપણે સામાન્ય આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખીને ઉજવવાનો છે. વાહ, બધા આપણી સંસ્કૃતિ તો પેલા ધ્યાનમાં રાખવાની. કેમ ઇન્દુબા, કેમ સસમા ચડાવી દીધા? હાદાયથી મારે ઓલું કરતી હતી ને કામ એટલે હા, જીને બરોબર. હા એટલે તો સસમા બીજાય છે, તમે આ શું કામ પહેર્યા? પણ આમાં શું છે 38 બેતાળાનો છે આડત્રી બેતાળા, તમને ખબર ને કે આડત્રી બેતાળા શું છે? એટલે હું મોટી વસ્તુ દેખાય સરસ, હાલો કાંઈ કયો, પણ હું ઝીણું તમે કામ કહેતા કરવું હોય ને દેખાય મોટી. ઈ તો હું આ જ્યોતિ કહેતો હતો ને, જ્યોતિદાર, હતા? કે આપણે બર્થડે ઉજવવો છે હા, તે આપણે હાદાયથી સામાન્યથી આપણે માલાય ફૂલાય નહીં કાંઈ, હાદાયથી ઉજવવાનો. સાદાઈથી ભાઈ બર્થડે ઉજવવાનો છે અને હવે એ સ્પોન્સર બધી- છે કાકા. બોલો. હવે જો પૂજ્ય ભાઈજી, પેલા હું બોલો. તમને કહું, બોલો. એ બધી વસ્તુ લેવા આપણે છે ને જવાનું છે, કારણ કે એ જે ગિફ્ટ છે ને હમ. બુક કરવા જવું પડે એવું છે, એવું છે? બરોબર. ગિફ્ટ નું ભાઈ બુકિંગ કરાવવું પડે, એવી રીતે શું ગિફ્ટ છે? હા, ઈ એવી ગિફ્ટ છે એટલે આપણે એ બધું કરવું પડશે, એટલે એ તમને કેવું સમય આવે. ઓકે ઓકે, ચાલો ભાઈ. ભાઈ કે હે હવે હું ગિફ્ટ લઈ, આપણને કઈ ખબર છે નહીં. તો મને કહે કે મને નહીં, મને નહીં, અગાઉ નહીં કહેવાનું. નહીં, અગાઉ કોઈને મારે કાંઈ નથી કહેવાનું. એ સમય વર્તે સાવધાન, નથી કહેતા. બીજું કે મિત્રો, મારે છે ને હવે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, એમાં થોડુંક વધારે એક્ટિવ રહેવું પડશે, કારણ કે હવે એમાં થોડુંક મને એવું લાગે છે કે મારે ટાઈમ આપવો જોઈએ, તો હવે એમાં હું વધારે થોડોક એક્ટિવ રહીશ પહેલાં કરતાં. પહેલાં હું 3-4 દિવસે એકાદી વખત ખોલતો, પણ હવે હું ડેઈલી ખોલવાની કોશિશ કરીશ. તો તમે પણ જે પણ નવા હોય મને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં લાઈક કરી દેજો, અને આપણે કંઈક ટૂંકમાં એવું કંઈક કરશું અંદર. ટૂંકમાં હજી કંઈ નક્કી નથી કર્યું કે હું કરી હું નહીં, પણ હવે ટૂંકમાં એમાં એક્ટિવ રહીશ. તમારા મેસેજ હોય ને તો એનો હું જવાબ ચોક્કસ આપીશ. તમારે મિત્રો ખાલી છે ને યુટ્યુબમાં સપોર્ટ કરવાનો છે, અને ખૂબ સપોર્ટ કરવાનો છે. મને એવી આશા છે કે તમે મને સપોર્ટ કરશો. તો આજનો બ્લોગ હું વધારે નહીં લંબાવું, કારણ કે વધારે પછી થોડુંક બોરિંગ થઈ જાય. તો આજનો વ્લોગ ચાલો મિત્રો અહીં સુધી જ છે. કેવો લાગ્યો એ કહેજો, પસંદ આવે તો એક લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.